કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ઉત્તરાયણને 2 દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગે પવનને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર 2 દિવસ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. જ્યારે પતંગ રસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. એ દિવસે ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાશે, જ્યારે પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે, ત્યારે પવનની ગતિએ પતંગ ચગાવવા સમગ્ર કચ્છમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તો ઉત્તરાયણ પૂર્વે ફિરકી અને પતંગના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળે છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ઠેક ઠેકાણે પતંગના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે, જેના પર ગ્રાહકોની સારી એવી ભીડ દેખાય છે. ઉત્સાહની આપણે જે વાત કરીએ, છેલ્લા 37 વર્ષમાં પણ મેં આવી ગ્રાહકી નથી જોઈ. કેમ કે રવિવાર એ મહત્વનો દિવસ છે કે મકર સંક્રાંતિ આ વખતે રવિવારના છે, એના કારણે ગ્રાહકી પણ સારી છે. ફિરકીઓની વાત કરીએ આપણે તો ફિરકીની અંદર પણ બરેલીની ફિરકીનો ક્રેઝ વધારે છે. એની અંદર લાલ કિલ્લા, તેજ કમાન્ડર, ગ્લાઇન્ડર, 3 સ્ટાર એ બધા એવી દોર છે કે એની અંદર કોઈ પણ જાતનો ચીટિંગ આવતો નથી. અને કસ્ટમર પણ હવે ચાઇનીઝ દોરા નથી માંગતા, બરેલીની જ ફિરકી માંગે છે. જો ભાવની આપણે વાત કરીએ તો ગઈ વખતની તુલનાએ ખાલી 5% નજીવો ભાવ વધારો છે. કોઈ પણ જાતનો ભાવ વધારો બીજો છે નહીં. જો વેરાયટીની આપણે વાત કરીએ તો નાના છોકરાની અંદર બેન 10, છોટા ભીમ, ઝાલરવાળા પતંગ એની ડિમાન્ડ હોય છે. અને મોટા છોકરાની વાત કરીએ ચીલ, ખંભાતના જે આવે છે સ્પેશિયલ, જે આપણે કચ્છમાં વધારે પડતા ચાલતા હોય છે. પછી અઢી હેવી કાર્ડ હોય છે, પછી ચીલ પતંગ આવે, હેવી કાર્ડ આવે, એવી અલગ અલગ પ્રકાર, ચાંદ આવે કલરની, સારી એવી ચાલતી હોય છે. ચાઇનીઝ દોરાની જો તમે સારો સવાલ કર્યો છે, કેમ કે આજે કસ્ટમર પણ આવીને એમ કે છે ચાઇનીઝ નથી ને, માટે એ લોકો બરેલીની જ ફિરકીનો આગ્રહ રાખતા હોય છે. સરહદ પર ખંધાઈનું પ્રદર્શન કર્યા બાદ ચાઇના દોરાનું ચલણ લોકોમાં સ્વયંભૂ રીતે ઘટી રહ્યું છે. અને ભારતની ઘર આંગણાની બનાવટની ફિરકીઓ, જેમાં બરેલીનો સૌથી વધુ દબદબો છે, તો લાલ કિલ્લા, ગ્લાઇડર, 3 સ્ટાર વગેરે ફિરકીઓ પણ પતંગ રસિકો માટે લોકપ્રિય છે. પતંગની વાત કરીએ તો યુવાનો ખંભાતની ચીલ પતંગ વધુ પસંદ કરે છે, જ્યારે નાના બાળકો છોટા ભીમ, ઝાલરવાળી પતંગ પ્રત્યે આકર્ષાય છે. અને આ વખતે ઉત્તરાયણ રવિવાર હોવાથી પર્વનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. અને નાના અને મોટેરા સૌએ કાયપો છેની બૂમો પાડવા अधीरा बना है. मेरा नाम भूपेंद्र सिंह है और मैं सांगीपुरम से आया हूँ. ज़्यादा से ज़्यादा आप पतंगे खरीदें, मांझा खरीदें, क्योंकि ये भारतवर्ष का बहुत अच्छा त्यौहार है. और साथ में बच्चों को लिए मैं बोलना चाहूँगा, अपना विशेष ध्यान रखें पतंग उड़ाते समय. लूट कटों में थोड़ा सा दूरी बना के रखें, झाड़वा लेके रास्ते में न घूमें. और जब पतंग उड़ाएं तो पीछे का थोड़ा छतों का ध्यान रखें. बच्चों का पूरा, पेरेंट्स को बोलूँगा कि उनका पूरा ध्यान रखें. चाइनीज दौरे की बात की जाए तो इसका बहिष्कार होना चाहिए, क्योंकि लोकल पे वोकल है ना. अपना जो देश की चीज़ है उसको यूज़ में लेना चाहिए ज़्यादा से ज़्यादा, ताकि अपना बिजनेस है जो कि ज़्यादा से ज़्यादा बढ़े. और चाइनीज मांझे से एक नुकसान ये भी होता है कि जितने भी पक्षी उड़ते हैं वो बेचारे जो जीव हैं, उनके पंख वंख कट जाते हैं, वो निसहाय हो जाते हैं. तो मांझे से तो चाइनीज मांझे को तो दूर ही रखा जाए. स्पेशल रिपोर्ट, कबीर न्यूज़, कच्छ.